છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે અનંત પટેલ પણ વિરોધ પ્રદર્શનના કારણે ચર્ચામાં આવ્યા છે। ત્યારે ફરી એક વખત તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રોડ નહીં તો ટોલ નહીં નારા સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રીડ રોડ ખાતે બિસ્માર ખરાબ રસ્તાઓ બાબતે આંદોલન કરીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ આના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે ક્યાંક સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર પણ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને કેમ રોડ બનાવવામાં નથી આવ્યા તો પછી ટોલ ઉઘરાવવામાં આવી છે, એ જ દરેક બાબતને લઈને પણ ક્યાંક ઘણી બધી વાતો કહેવામાં આવી છે। સૌથી પહેલા તો જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને ખાસ કરીને એ બાદ અનંત પટેલ અને જે વ્યક્તિઓ વચ્ચેની જે વાતચીત થઈ રહી છે તેને પણ સાંભળીએ। अगर 10 डेज में नहीं खत्म होगा तो हम ये टोल टैक्स बंद करवा देंगे और उसकी जिम्मेवारी आप पे होगी। 2 साल से अगले साल की रोड ऐसा ही था। हमने काफ़ी बार कलेक्टर श्री को भी आवेदन देके बोला अगले साल भी ऐसा ही था, इस साल भी ऐसा ही है। आप कब तक रोड रिपेयर करोगे और रोड रिपेयर नहीं करना है तो टोल क्यों लेते हैं? नहीं सर, एक बात देखिए, जब से बारिश शुरू हुई है ना, हम भी हमारी तरफ से कंटिन्यूस काम कर रहे हैं। हम ऐसा नहीं है कि बैठ पर रोड की हालत तो पूरे साल से ही यही है। जब कितने लोग मर रहे हैं, कितने लोग मर रहे हैं, इसकी जिम्मेदारी